કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ ક્યારેય એવું શીખવતી જ નથી કે સામેવાળો વ્યક્તિ આપણા ધર્મનો નથી તો એને મારી નાખો. દુઃખ એ વાતનું નથી કે તમારા દ્વારા હુમલો કરવામાં આવ્યો, એ તો તમારી પેઢીઓમાં મળેલી તમારી હલકી તાસીર છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. દુઃખ એ વાતનું છે કે તમારા દ્વારા કોઈ ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો, એમ કહીને લોકોને મારવામાં આવ્યા કે તમે હિન્દુ છો. એ માસૂમ બાળકો, એ માસૂમ નવદંપતિ, એ માસૂમ લોકો કે જેમનો તમે જીવ લીધો છે. મને નથી લાગતું કે તમારો ઇસ્લામ અથવા તો ઇસ્લામના ગ્રંથો આવું શીખવતા હોય, અને પાકિસ્તાનમાં કદાચ જો આવું શીખવવામાં આવતું હોય તો તમારા ગ્રંથોમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે. મેન વસ્તુ કે જો તમને તમારો ધર્મ આવું શીખવાડતું હોય તો જમજમના પાણીથી તમને જન્નત મુકમ્મલ થવાની નથી. અને વાત રહી જવાબ આપવાની, તો તમને અમારી પ્રગતિથી જલન છે ને, તો હવે જવાબ પણ પ્રગતિથી મળશે, પરાકાષ્ઠાથી મળશે, પ્રામાણિકતાથી મળશે, ને સામી છાતીએ મળશે. આ દેશના યુવાન તરીકે અમારા સૌની ફરજ છે અને હવે અમે નિભાવીશું.